સ્ત્રી માત્ર એક સંબંધ જ નથી, એક શક્તિ છે, એક સંસ્કાર છે અને સમાજની આધારશિલા છે. પણ સ્ત્રીના જીવનમાં સમય સાથે ઘણા બદલાવ આવે છે, તો આ બદલાવને સમજવા અને ત્યારે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. જો હું સ્ત્રીના જીવનમાં આવતા 5 હેલ્થ તબક્કાઓની વાત કરું તો સૌથી પહેલું આવે છે પ્યુબર્ટી. જી હા, આ સમય દરમિયાન સ્ત્રીના શરીરમાં ઘણા હોર્મોનલ ચેન્જીસ થાય છે, માસિક ચક્રની શરૂઆત થાય છે, તો આ સમય યોગ્ય માહિતી અને માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. બીજો પડાવ એટલે કે માસિક ચક્રની હેલ્થ એટલે કે પીરિયડ હેલ્થ. આ સમય દરમિયાન ઘણી સ્ત્રીઓને અનિયમિત માસિક, પીરિયડ સમયે પેડુમાં દુખાવો અથવા તો એક્સેસિવ બ્લીડિંગ અથવા પીસીઓડી જેવી તકલીફો હોય છે, તો આ સિમ્પટમ્સની અવગણના નહીં કરવી જોઈએ અને સમયસર એની સારવાર કરાવવી જોઈએ. કે ત્રીજો પડાવ એટલે કે પ્રેગ્નન્સી. આ સમય ફક્ત સ્ત્રી માટે જ નહીં પણ નવા જીવન માટે પણ એટલો જ મહત્વનો છે. યાદ રાખો, માતાની તંદુરસ્તી એટલે બાળકની તંદુરસ્તી. ચોથો પોસ્ટપાર્ટમ ફેઝ કે ડિલિવરી પછી સ્ત્રીના શારીરિક અને માનસિક કાળજીની ખૂબ જ જરૂર હોય છે. પાંચમો એટલે કે મેનોપોઝલ ફેઝ. આ એક દરેક સ્ત્રીના જીવનમાં આવતો કુદરતી અને અનિવાર્ય પડાવ છે. આ સમય દરમિયાન શરીરને સમજવું અને વધારે કાળજી રાખવી ખૂબ જ મહત્વની છે. આ ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર હું દરેક સ્ત્રીઓને સંદેશ આપવા માંગુ છું કે યાદ રાખો, તમારી તંદુરસ્તી જ તમારી શક્તિ છે અને સ્વસ્થ સ્ત્રી જ એક સ્વસ્થ પરિવાર અને મજબૂત સમાજનું નિર્માણ કરી શકે છે. હેપી વુમન્સ ડે ટુ ઓલ લવલી લેડીઝ.